દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિન્દુ નેતાઓને ધમકી આપવાના ગુનામાં ઝડપેલા મૌલવીના વધુ 2 સાથીદારોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે। તો અત્યાર સુધી આ મામલે 5 આરોપી ઝડપાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ અગાઉ હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા મામલે કઠોરના મૌલવી સોહેલ ટિમોલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેના નેપાળના સાથીદાર એવા નેપાળ બોર્ડર પર બિહારમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો। તો હવે વધુ 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે, જે અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી। અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા, अपना मौलवी जे प्लानिंग करता था अपना जो हिंदूवादी नेताओं છે એના મારવા માટે, એના બારેમાં જો બ્રીફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી। આમાં ટોટલ આપણાના ત્યાર સુધી કુલ 3 આરોપીઓ પકડાયા છે, જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે, બીજા આપણા મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે શહેનાજ મોહમ્મદ સાબિર, જેના આશરે ઉંમર 25 વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો શહેનાજના નેપાલ આપણા આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા। અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે શકીલ ઉર્ફે રજા સન ઓફ સત્તાર શેખ, એના 18 વર્ષથી ઉપરના ઉંમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે। अब એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે। આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા, સોહેલ જો અહીંયાના રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે। જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ से ઇલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા, જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના। અને બીજા એના પાસેથી જન્મના 2 પ્રમાણપત્રો મળ્યા છે, એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે। અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં, જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે, ત્યાં જો રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા। એના મુઝફ્ફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ સે અમે વાત કરતા હતા, તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે, આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે, અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે। તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે, એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ આપણા જો સેટ જો રિકવર કરવામાં આવી છે, આમાં 17 જેટલા મતલબ 17 એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા। અને એના માટે જો 42 મતલબ 42 જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો જેના અત્યારે જો અમારે FSLના મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ ઈમેલ આઈડીનો શું ઉપયોગ કરા જોઈએ। તો 42 જેટલા ઈમેલ આઈડી અને 17 જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો ધમકાવના કામ કરતા હતા, જેના અત્યારે આ તપાસ ચાલુ છે જો। અને સાથોસાથ જ્યારે આ બધાના પૂછપરછ અને બીજા લિંક કરતાં જો ત્રીજા આરોપી જો શકીલ ઉર્ફે રજા સન ઓફ સત્તાર શેખ जो महाराष्ट्र के नांदेड़માંથી પકડાયા જો જિલ્લામાંથી, તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો રિટ્રીવ પણ કરવામાં આવેલા, જો એના અમુક પાર્ટોમાં રિટ્રીવ થયા અને બાકી રિકવરી અને આગળના જો FSLના મદદથી બીજા કામગીરી ચાલુ છે। તો એના પાસે જો નંબર વાપરતા હતા આ +92 એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા, એનાથી ધમકી આપવાના કામ કરતા હતા। અને આ જ નંબર આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલર, આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા। અને સાથોસાથ જો આ શકીલ ઉર્ફે રજા છે, આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન, એના પછી એમ વકાસ સાદિક અને એક જસ બાપા,
આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટમાં હતા અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે, શબનમ શેખ એના નામ છે, મુંબઈમાં, જે અયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી. એના બી ધમકી આપી કે તમે મંદિરો જાઓ છો તો એના બી જાન સમાવી નાખવાની આ લોકો ધમકી આપી. એના સિવાય જો અત્યારે સુધી તપાસમાં જો નીકળ્યા છે કે એક સુરેશ રાજપૂત છે, આપણા સોશિયલ વર્ક કરનાર છે, સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા, પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દના નિશાંત શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોડા, બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની, નુપુર શર્મા ને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે એવા અત્યાર સુધી તપાસમાં જો નીકળ્યા છે, જો અમે લોકો અત્યારે વેરીફાઈ કરીએ છીએ. અને એના સિવાય જો આ લોકો જેટલા બી લોકો છે એના સાથે ઘણા બીજા લોકો બી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે કે આ લોકો ગ્રુપ બનાવીને કેવી રીતે લોકોના ધમકી આપતા હતા. પ્રાથમિક તપાસમાં એવું નીકળે છે અત્યારે કે આ લોકો રાજ્યના દેશના અલગ અલગ રાજ્યોમાં બી જો મોડ્યુલ ચાલતા હતા એના સાથે બી આ લોકો સંકળાયેલા છે. જો આ આગે રિમાન્ડ અત્યાર સુધી 24 તારીખ તક રિમાન્ડ ઉપર છે. આ બે બીજા જો આરોપી પકડાયા છે અને જો પહેલા આરોપી પકડાયા હતા અને આજે રિમાન્ડ પૂરી થાય છે તો ફર્ધર जो रिमांड में भी और चीज़ों बहुत सारी चीज़ों આમાં નીકળશે અને પૂરી સમગ્ર તપાસમાં અલગ અલગ જો એજન્સી જેટલી કેન્દ્રીય એજન્સી છે અને સ્થાનિક પોલીસ અલગ અલગ રાજ્યોને આપણને સારી મદદ કરી રહી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ